કાઠી ક્ષત્રિયોમાં બે ફાંટા પડી ગયા છે। આ સવાલ એટલા માટે કારણ કે શુક્રવારે કાઠી સમાજના કેટલાક લોકોએ ભાજપ અને રૂપાલાને ખુલ્લું સમર્થન આપ્યું, તો તેના 24 કલાકની અંદર સમાજના અન્ય આગેવાનો સામે આવ્યા અને રૂપાલાની માફ કરવાની વાતનો અસ્વીકાર કર્યો। સવાલ એ છે કે શું આ લડતમાં ખાસ કરીને કાઠી સમાજમાં બે ભાગ પડી જશે? છેલ્લા અનેક દિવસોથી રાજપૂતોનો રૂપાલા સામે આક્રોશ અને રોષ યથાવત છે। આ મામલે રોજે રોજ નવા વળાંક આવે છે। શુક્રવારે કાઠી ક્ષત્રિયો દ્વારા રૂપાલાની તરફેણ કરવામાં આવી અને લાગ્યું કે ક્ષત્રિયોમાં હવે ફાટા પડી ગયા હોય તેવું લાગે છે, પરંતુ ના, તેવું નહોતું। અહીં તો કાઠી સમાજમાં ફાટા પડ્યા છે। એક પક્ષે આપી માફી, બીજાની માફીની મનાઈ। રૂપાલાની મુશ્કેલીમાં વધારો થશે। વાત એમ છે કે શુક્રવારે કાઠી સમાજ દ્વારા રૂપાલાને સમર્થન આપવામાં આવ્યું। રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલયથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેરાત કરી કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને પરસોત્તમ રૂપાલાને માફી આપે છે। જો કે હવે આ મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડી ગયા છે, કારણ કે હવે કાઠી સમાજના અન્ય પક્ષે માફી આપવાની વાતને નકારી છે અને કહ્યું છે કે વિવાદિત નિવેદન મામલે નમતું જોખવા કે માફી આપવા માટે તૈયાર નથી। સાંભળો બંને પક્ષોને। ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને ધનથી ટેકો આપ। એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી। અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધાય તે અમે સાથે જ છીએ। અમે કંઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં। અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને અમારે કંઈ એમાં પડવાની જરૂર જ નથી। અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ। એમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે। આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નાનકડું એક સંગઠન હતું અને એમના જે હોદ્દેદારો હતા એ એમના દ્વારા જે ભાજપ પ્રેરિત છે ક્યાંક ને ક્યાંક અને કોઈ ભાજપમાં જોઈન થવા માગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવેલ છે। અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ જે સંપૂર્ણ આ વાતને નકારે છે અને અમે હંમેશાને માટે ક્ષત્રિયો માફી બધી વસ્તુમાં આપતા આવ્યા છીએ, પણ આ બાબતમાં જ્યારે બહેનો દીકરીઓની વાત આવે, જ્યારે ક્ષત્રિયની અસ્મિતાની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માફી આપવાના જરા પણ મૂડમાં નથી। આ કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। સાથે જ કાઠી સમાજના આગેવાનોનું સ્પષ્ટ માનવું છે કે લોકો કહે છે કે માફી એમણે માંગી લીધી છે એટલે માફ કરી દેવા જોઈએ, પરંતુ રૂપાલાએ ક્યારેય નિખાલસતાથી માફી માંગી જ નથી અને આ ક્યારેય સ્લીપ ઓફ ટંગ તો હતું જ નહીં। શબ્દોની અંદર ફેર હોય। ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે। સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય। રામ બોલતા હોય ને હરામ બોલાઈ જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય। એ સિવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ, પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી। અહીં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। શું કાઠી ક્ષત્રિયોમાં ફાટા પડી ગયા છે? શું સમાજમાં બે પક્ષ થઈ ગયા છે? સંગઠનમાં તિરાડની આ નિશાની છે? આગામી સમયમાં કાઠી સમાજના કાર્યક્રમ શું રહેશે? આ તમામ બાબતો છે કે જે અત્યારે આજની ઘડીએ જોવા મળી રહી છે। જો સમાજમાં બે ફાટા હશે તો પછી માનીને ચાલવાનું કે લડત નબળી પડવાની શક્યતાઓ પૂરેપૂરી રીતે વધી જશે। હવે આ સ્થિતિમાં જોવું રહ્યું
કે આવનારા સમયમાં સમગ્ર મામલે શું સ્થિતિ સર્જાય છે અને આ જ વિરોધની આગ આગળના સમયમાં અહીંથી કેટલી ફેલાય છે.